તો હાલો ફ્રેન્ડ, જય માતાજી, કેમ છો? મજામાં? સારું છે ને? હાતલપુર આખું મારું છે ને વેલકમ છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ સામખિયારી એવોર્ડ ફંક્શન છે ત્યાં. તો હું બહાદુરભાઈ આજે જઈ રહ્યા અને ચડી ગયા અત્યારે બસમાં. તો ભુજથી નખત્રાણાવાળી બસમાં ચડાવી અને અત્યારે અમે નીકળી ગયા. તો ફાઇનલી અમે ચામુંડા હોટલે પહોંચી ગયા છીએ અને અમે ચા પીવા ઘરે આવી. બસ અમારી ઉભી ગઈ. તો અમે અહીંયા કને ચા પીવા ચામુંડા હોટલે ઉભા રહી. અત્યારે ગાગોદરની બાજુમાં ફાઇનલી આપણા ભાઈ બનાવવાના થઈ આવી ગયા છે વિશનભાઈ ને વાગડનો કાનુડો. તમારા ભાઈનું શું નામ? તો દશરથ ઠાકોર. તો બધા જુઓ અમે બહાદુરભાઈ બધા ભેગા થઈ ગયા છીએ ચામુંડા કૃપા રેસ્ટોરન્ટમાં. અહીંયા અમારી બસ ઉભી રહી. તમે અહીંયા કંઈ જોવો ના, અમારી બસ છે. અમે જતા હવે અમે બધા આટલી કડી બે હતા, બે ના ભલા ચાર. તો બ્લોગમાં લાસ્ટથી મને બહુ મજા આવવાની. બરોબર. બસ ફાઇનલી મેં જે અમારે ફંક્શન હતું એ પહોંચી ગયા, પણ અમારે થોડુંક મિસ થઈ ગયા. બે ક્લિપ એટલે ડાયરેક્ટ જ અહીંયાથી લીધું છે, કેમ કે અહીંયા સ્ટાર્ટ જા ભેગા આપણને તો માઇક હાથમાં લઈ દીધું કે માડે અમે તો ધમાવા. પછી એક સોંગ ગાવાનું હતું, અમે સોંગ ગાઈ લીધું. જુઓ તમે સાંભળો. પછી નેક્સ્ટ વારો અમારા બહાદુરભાઈને આવ્યો હતો. અમારા બહાદુરભાઈએ પણ બૂમ પડાવી દીધી. તમે જુઓ, એ પણ એક નંબર સોંગ ગાય છે. મને જે ડાયલોગ યાદ આવે છે, મણિદાસ બારોટનો છે સાહેબ, એ પણ કેવું છે, ખૂબ ચાલ્યો છે. પોતાની પરણિત બહેરી ના પતિને એટલું જ કીધું હતું કે જ્યારે તમે નવા લગ્ન કર્યા ત્યારે મને કેવું થયું રજા આપતા નવી બંગડીઓ લઈ આવતા, બગીચામાં હરવા લઈ જતા અને ચાર છોકરાને મારા અંદર બની તમે મારા ગ્રુપને ઓછો કરી નાખ્યો અને હવે તમે મારો કરો છો. ત્યારે એના પતિએ એની પત્નીને એટલું જ કીધું હતું કે એક દિવસ મારા ભગનની પાર્ટી હતી. મારા ભાઈબંધે મને કીધું કે જો તું આ ના પીયો તો તારી આ પરણિત બહેરી સોગન છે અને તારા પ્રેમના ખાતર મારે પીવું પડ્યો અને પીધા પછી શું હાલત થઈ છે તને ખબર છે ને? તો આ ડાયલોગ બહુ ચાલે છે સ્ટાર્ટની અંદર. હા, વહેલી સવારમાં ઉગ્યો ચાંદલિયો, ચાંદને જોઈ પેલો સૂરજ શરમાયો. સૂરજ પૂછે આ કોણ સાજણા, આખા જગતથી નિરાળી મારી સાજણા. તો ઘણા બધા ચાલ્યા છે વિદ્યા. આ બધાના સપોર્ટ છે. જે લોકો જોવે છે મારા વિદ્યા ત્યારે હું વાંચા સુધી પહોંચ્યો ભાઈ. એટલે શું કહું કે સાચું કે ખોટું? તો 1,36,000 ફોલોવર છે બધાના આશીર્વાદથી. તો અવનવા સપોર્ટ આપો છો મને આપતા રહેજો. જય માતાજી, જય મેરી. શું એલા ડિસ્કશન કરો પડે વિડીયો તો હો અલ્લાહ મને કેમ પોતા છે મારું રંજન મારી માની તો અલ્લાહ ને
બધા ઇન્સ્ટાગ્રામના કાનુડા જ છે બધા. અમારે 50 કે ફોલોવર છે, એટલે લાખ છે, એટલે 2500 છે, અને અમારા વાગડના કાનુડા 3000, અને અમારે 3000, બધા ઇન્સ્ટાના કાનુડા જ છે. એટલે તો અત્યારે હાલીને જાય તો હું યાર ભચાઉની બજારમાં હરાયા ઢોરના ઘોડ રખડી રહ્યા મોજ ભાઈ ઠાર આવે નહીં ગયો યાર હા મોજ હા ઉડે તો આડે કે બાવરીઓમાં ખા. અરે ગામ ભલે ને ગમે તેનું હોય પણ ઘૂમતા વાગડવાને જ પડાવે હો. ભાઈ યાર સારા વિડીયો બનાવે છે તો ભાઈને થોડોક સપોર્ટ કરજો. જેવો અમને સપોર્ટ કર્યો હોય ભાઈના પણ વિડીયો બહુ સારા આવે છે તો ભાઈને થોડોક સપોર્ટ કરજો. બધી જગ્યાએ કરવાની ભાઈ. તમારા વાગડવાળા બેટા હોય ને તમે દુશ્મની નહીં કરવાની હો. નકર ઘરના નરિયાને પગને તરિયા ખાઈ ના આવતો રે કે અમારા વાગડવાળા હો. का रेट कितना बढ़ गया है. हर 4 मिनट में एक हार्ट अटैक हो रहा है. छोटे बच्चे को भी हो रहा है. ऐसा कोई है जो पैकेट फूड्स नहीं खाता है? ऐसा कोई भी जो वेफर नहीं खाता है, जो चॉकलेट नहीं खाता है, कोई भी ऐसा है? आपको पता है इसमें आप क्या खा रहे हो, उसके अंदर क्या क्या मिला हुआ है? इसकी वजह से 7 इयर्स के 9 इयर्स के बच्चों को हार्ट अटैक आ रहा है. कोई प्लानिंग नहीं होती है, डेथ आती है आ जाती है. एंड हार्ट अटैक वाले के पास सिर्फ 4 मिनट्स होता है ट्रीटमेंट के लिए. क्या कोई भी इवन बाजू में भी हॉस्पिटल है, आप पहुंच पाओगे 4 मिनट्स में कहीं पे? इज इट पॉसिबल प्रॉपर ट्रीटमेंट? लेकिन अगर आपके पास कोई हीलर है हॉस्पिटल में, क्या होता है जो बीन्स होगी वो चिपकती है, राइट? तो उसको सफोकेशन पहले होता है. 2 चीज होती है, कार्डियक अरेस्ट और एक हार्ट अटैक. दोनों में चांसेस कम रहते हैं. किसी किसी में ऐसा होता है अगर आप प्रॉपर ट्रीटमेंट दिया जाए तो वो बच सकते हैं. तो अगर आपके पास कोई हीलर का कांटेक्ट है वो तो सेम टाइम से हीलिंग प्रोवाइड करेगा. आपके पास 15 से 20 मिनट एक्स्ट्रा मिल जाता है, आप उसमें